નમસ્કાર, હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ. હમણાં ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે એટલે ફરીથી રાજકારણ સેન્ટરમાં છે. ખાસ કરીને 13મી સપ્ટેમ્બરે ભૂપેન્દ્ર પટેલને 4 વર્ષ પૂરા થાય છે મુખ્યમંત્રી તરીકે અને કોઈ પણ પાટીદાર સતત આટલા લાંબા સમય સુધી મુખ્યમંત્રી રહ્યા નથી. એક નવો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલના નામે છે. આ તો થઈ એક પોઝિટિવ રેકોર્ડની વાત, પરંતુ ભાજપ શાસનમાં કેટલી સમસ્યાઓ એવી છે કે જેનું વારંવાર વિરોધ પક્ષો તો રજૂઆત કરે જ છે, સામાન્ય પ્રજા પણ ત્રાસી ગઈ છે, છતાં પણ કોઈ નિકાલ આવતો નથી. પહેલા તો પાર તાપી પ્રોજેક્ટ, લિંક પ્રોજેક્ટ જે હતો એને માટે ફરીથી જ્યારે લોકસભામાં પ્રોજેક્ટનું લિટરેચર રજૂ કરવામાં આવ્યું ત્યારે મીડિયામાં એવું આવ્યું કે ભાઈ આ પ્રોજેક્ટ ફરીથી શરૂ થઈ રહ્યો છે, એટલે વલસાડ જિલ્લાથી માંડીને સંઘ પ્રદેશના આદિવાસીઓ આનો ભારે વિરોધ કર્યો. ત્યારે પછી ફરીથી સરકારે ખુલાસો કર્યો કે આ પ્રોજેક્ટ આગળ વધારવાની કોઈ ઈચ્છા નથી, એટલે હાલ પૂરતો તો શાંત થયો છે. બીજી તરફ ચેતર વસાવાને લાંબા સમય સુધી બેલ નહીં મળ્યા અને હમણાં પણ જે બેલ મળ્યા છે તે વિધાનસભા ચાલુ છે એટલા માટે મળ્યા છે 3 દિવસ સુધી, એટલે ચેતર વસાવાનો અવાજ પણ હમણાં ખાસ સંભળાતો નથી. ગોપાલ ઇટાલિયા જે પહેલી વખત ધારાસભ્ય બનીને જ્યાં એમણે ચપ્પલ માર્યું હતું હોમ મિનિસ્ટરને અને ત્યાર પછી પણ એમને કોઈ ટચ કરવાની ભાજપના કોઈ નેતામાં હિંમત નહોતી, તેઓ હવે ધારાસભ્ય તરીકે વિધાનસભામાં દાખલ થયા છે. હવે આ વિધાનસભામાં કેટલાક મુદ્દાઓની જે ચર્ચા થઈ અને કેટલાક ગંભીર મુદ્દાઓ એવા છે કે જેને માટે ભાજપે જવાબ આપવો જોઈએ, પણ ભાજપના પ્રવક્તા કોઈ પણ કારણસર આ ખુલાસો કરતા નથી. ગૃહની અંદર કે ગૃહની બહાર ભાજપ આ મામલે ચૂપ છે. આ બધી રાજકીય ગતિવિધિઓ સંદર્ભે આપણી સાથે આજે વાતચીત કરશે જાણીતા પત્રકાર કિરીટભાઈ ત્રિવેદી. કિરીટભાઈ, આપનું સ્વાગત છે. જી, ધન્યવાદ. કિરીટભાઈ, ગુજરાતનું રાજકારણ જે હમણાં ડાયલેમામાં છે એ વિશે આપણે થોડા દિવસ પહેલા પણ વાત કરી હતી. હવે આજે ફરીથી આપણે એ સબ્જેક્ટ વિશે જ્યારે ચર્ચા કરી રહ્યા છે ત્યારે પહેલા તો એ કે ભાઈ હમણાં ગુજરાતમાં ભાજપમાં એક છુપો અસંતોષ તો જોવા મળી જ રહ્યો છે, પરંતુ એ અસંતોષ તમે પગલાં લેવા કે એનામાંથી કે રસ્તો કાઢવો કે એને ફૂલી ટેકલ કરવું, એના પણ કોઈ નેતા એવું કરી શકતા એવું લાગતું નથી, કે કોઈ કરવા નથી માંગતું એવું લાગે છે. ચોક્કસપણે વિક્રમભાઈ, અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જે શાસનની અંદર અસંતોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને કાર્યકરોમાં અસંતોષ છે અને વાત વિધાનસભાની થઈ રહી છે, પરંતુ એની સાથે હું એક મુદ્દો બીજો પણ જોડવા માંગીશ કે સમગ્રતઃ આખું સંગઠનનું જે માળખું છે એ કડડભૂસ થઈ ગયેલું છે ભારતીય જનતા પાર્ટીમાં. વિધાનસભાની જો પર્ટિક્યુલર વાત કરવામાં આવે તો હવે એ લોકો કાઉન્ટર એટેક કરી અને જવાબ આપી શકે એવી પરિસ્થિતિમાં પણ નથી, અને એનું કારણ એ છે કે એ લોકોના શાસનમાં અધિકારીઓ બેફામ બન્યા છે, બેફામ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, સામાન્ય માણસોના કામ નથી થતા. 3 દિવસના ચોમાસુ સત્રમાં પહેલા દિવસે જ ગોપાલ ઇટાલિયા કે ચૈતર વસાવા કે એના સિવાયના કોંગ્રેસના જે કોઈ પ્રશ્નો ઉઠાવવામાં આવતા હતા એના મનસ્વી રીતે જવાબો આપવામાં આવ્યા છે અને ખૂબ હાસ્યાસ્પદ જવાબો પણ આપવામાં આવ્યા છે. એટલે સમગ્રતઃ જોઈએ તો અત્યારે ગુજરાતના શાસનને એક મજાક બનાવી દીધું છે આ લોકોએ, વિધાનસભાને મજાકનું એક પ્લેટફોર્મ બનાવી દીધું છે. લોકોના કામ નથી થતા એ વાત નિર્વિવાદ છે, એ હકીકત વાત છે. અને જો આ પ્રમાણે જ શાસન ચાલશે અને આ પ્રમાણે જ જો ચાલવાનું હોય તો પછી ભારતીય જનતા પાર્ટીએ પણ આવનારા દિવસોમાં આના માઠા પરિણામો ભોગવવા પડી શકે છે. એના કારણે કે એક તો સંગઠન તમારું તૂટી ગયું છે અને બીજી તરફ લોકોમાં ભયંકર અસંતોષ છે. શહેરના રોડ રસ્તાઓ બાબતે રાજ્યની અંદર તમે જુઓ તો રોડ રસ્તાઓના ઠેકાણા નથી. કાલે જ એક અમદાવાદની અંદર દુર્ઘટના બની છે. એક દંપતીને વરસાદી પાણી ભરાયેલું હતું, એમાં વીજ કરંટ લાગતા એ અમદાવાદના નારોલ વિસ્તારમાં એ દંપતીનું મૃત્યુ થયું છે. આ કેટલી ગંભીર દુર્ઘટના છે. આવી કોઈ બાબતો કે જેનાથી સામાન્ય માણસોના મૃત્યુ થઈ રહ્યા છે અને આ સત્તાધીશોના પેટનું પાણી નથી હાલતું, તો આ કેટલો સમય ચાલશે આવું? ગોપાલ ઇટાલિયા એને ખૂબ મથાવાના છે એ વાત નક્કી છે. અને ગોપાલ ઇટાલિયાના આગમન સાથે જ એ લોકોને પણ ખબર પડી ગઈ છે કે હવે અમારી પોલ ઝડપથી ખુલ્લી પડશે, કેમ કે કોંગ્રેસના નેતાઓ જે પ્રશ્ન ઉઠાવે અને ગોપાલ ઇટાલિયા જે પ્રશ્ન ઉઠાવે છે એમાં જમીન આસમાનનો ફરક હોય છે. કોંગ્રેસના નેતાઓનો કશે ને કશે અંગત સ્વાર્થ હોય છે અને
આ જે પ્રમાણે હાલમાં ચાલી રહ્યું છે એ જોતા આ મજાક બનાવીને જે વિધાનસભાને મૂકી દીધી છે એનો પ્રજાને જવાબ આપવો પડશે જે તે વિસ્તારના ધારાસભ્યોએ, એ વાત ચોક્કસ છે. કેટલાક નિર્ણયો જે સરકાર લે છે તારે એવું લાગે છે કે પ્રજાની ઈચ્છા કે પ્રજાનું જે હિત છે એનાથી એ જોવામાં નથી આવતો. અને ધારો કે આપણે બધા જાણીએ છીએ હેલ્મેટ ખૂબ જરૂરી છે અને હેલ્મેટનું કારણે જે વ્યક્તિ હેલ્મેટ પહેરે છે એને જ ફાયદો થવાનો છે, સરકારને નથી થવાનો. પણ એનું જે અમલ જે રીતે કરવામાં આવે છે, હમણાં રાજકોટમાં જે રીતે અમલ થઈ રહ્યો છે અને એનો રાજકોટમાં ભયંકર વિરોધ થયો છે. અને રાજકોટવાસીઓ સુરતીઓ જેવા નથી કે બધું સ્વીકારી લેશે અને ચૂપચાપ બધા હેલ્મેટ પહેરતા થઈ જશે અને પોલીસની જે કંઈ દાદાગીરી છે, તોડપાણી છે એ વિશે નહીં બોલે. ખૂબ બોલકી પ્રજા છે રાજકોટની. સુરત અને જુનાગઢ કે વડોદરાની વાત જુદી છે, પણ અમદાવાદ અને રાજકોટની પ્રજાને તમે દબાવી નહીં શકો કે એમના ઈચ્છા વિરુદ્ધની કોઈ કામગીરી નહીં કરી શકો. ત્યારે એક આપણે શું કહીએ કે એને નહીં ગમતી વાત જબરજસ્તીથી પ્રજા પાસે કરાવવું કેટલે હદે યોગ્ય છે? પહેલી વસ્તુ તો એ કે મને રાજકોટવાસીઓની સૌથી વધારે ગમતી દલીલ એ છે કે તમે પહેલા રોડ રસ્તા સારા કરો પછી હેલ્મેટ પહેરવાનું કહેવો અમને. તમે હેલ્મેટ પહેરવાના કાયદા લાવો છો, તમે હેલ્મેટ પહેરવાના આદેશો આપો છો, પરંતુ અમને પ્રાથમિક જે જરૂરિયાત છે રોડ રસ્તાની એ તો પૂર્ણ કરો. રોડ રસ્તા કેટલા તૂટેલા છે આખા રાજ્યની અંદર. હેલ્મેટની વાત સાચી છે કે ભાઈ હેલ્મેટ પહેરો એવું તંત્ર કહે છે, પરંતુ હેલ્મેટના નામે પ્રજાને લૂંટવાનો આ એક નવો પ્રયોગ છે. હેલ્મેટ નથી પહેર્યું એટલે આટલો દંડ કરવાનો, આટલું આમ કરવાનું, આટલું તેમ કરવાનું, આ જે માનસિકતા સાથે પોલીસ ઉતરી પડે છે રોડ ઉપર, એની સામે રાજકોટવાસીઓનો વિરોધ છે. તમે રોડ રસ્તા સારા નથી આપી શકતા તો તમે હેલ્મેટ પહેરવાનું કઈ રીતે કહી શકો પ્રજાને? અને રાજકોટની પ્રજા બિલકુલ આ મુદ્દે સહન કરીને થાકી ગઈ છે અત્યાર સુધી. રાજકોટની અંદર તમે જુઓ, રખડતા ઢોરનો ત્રાસ એટલો છે, ટ્રાફિકની એટલી ભયંકર સમસ્યા છે. એ બધું મેનેજ કરવાને બદલે તમે પ્રજા પાસે હેલ્મેટના નામે દંડ માંગો તો લોકો તપેલીઓ પહેરીને બહાર આવશે. અને આવ્યા છે રાજકોટની અંદર લોકો તપેલી પહેરીને રોડ પર નીકળ્યા છે. અને લોકો નથી જ પહેરવાના એટલે નથી પહેરવાના. એ લોકો એવું કે એટલે સુધી કહે છે કે અમને તમે જેલમાં મૂકી દો, અમે હેલ્મેટ નથી પહેરવાના. હેલ્મેટના મુદ્દે પ્રજાની અંદર અસંતોષ છે. એનું પાછળનું કારણ પ્રજામાં લોક જાગૃતિ લાવવામાં આ શાસકો કશે ને કશે નિષ્ફળ ગયા છે. અને બીજી તરફ તમે વાતમાં દંડનું શસ્ત્ર ઉમેરાવો છો, એને જ ઉગામો છો, દંડનું શસ્ત્ર. વાતમાં તમારે દંડ ભરવા માટે તૈયાર રહેવાનું છે. તમે સીટ બેલ્ટ નથી બાંધ્યો તો દંડ ભરો, હેલ્મેટ નથી પહેર્યું તો દંડ ભરો, તમે રોંગ સાઈડમાં આવ્યા છો તો દંડ ભરો, તમે પાર્કિંગની અંદર સ્લોટમાં પાર્ક નથી કર્યું વાહન તો તમારું વાહન ટો થઈ જાય છે તો દંડ ભરો, તમારા વાહનને ફોર વ્હીલને લોક મારી દેવામાં આવે છે તો દંડ ભરો. પરંતુ આ બધા માટે જવાબદાર કોણ છે? પાર્કિંગ નથી મળતું લોકોને તો એના માટે જવાબદાર જે તે મહાનગરપાલિકાના અધિકારીઓ અને ભ્રષ્ટ કર્મચારીઓ જવાબદાર છે અને બિલ્ડરો જવાબદાર છે. એ લોકોએ પાર્કિંગ સ્લોટની અંદર દુકાનો પાડીને વેચી દીધી છે. આ મૂળ પ્રશ્ન ઉપર તમે એ લોકોની સામે કાર્યવાહી કરવાને બદલે સામાન્ય પ્રજાને 600 રૂપિયા દંડ કરો છો વાહન ટો કરીને. આ કેટલી હદે યોગ્ય છે? જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના એજન્ડામાં એક કાર્યક્રમ એવો ઉમેરવામાં આવ્યો છે કે પ્રજા પાસેથી દંડ વસૂલ કરો કોઈને કોઈ રીતે. તમે આરટીઓ થી માંડી અને કોઈ પણ જગ્યાએ જાઓ, કોઈ પણ સરકારી કચેરીમાં જાઓ, બેફામ ભ્રષ્ટાચાર થાય છે, બેફામ દંડ વસૂલવામાં આવે છે. એના ઉપર તમે કંટ્રોલ કેમ નથી લાવી શકતા? સામાન્ય માણસનો તમે વિચાર કરો કે 500 રૂપિયા સાંજ પડે કમાઈને જતો હોય માણસ, એની પાસેથી તમે 600 રૂપિયા બાઇકને આમ તેમ પાર્ક કર્યું હોય તો ત્યાંથી તમે વસૂલ કરો છો. 2,000 રૂપિયા તમે લોક ખોલવાના લો છો. આ બધું કેટલો સમય ચલાવશે પ્રજાને? રાજકોટની પ્રજા જાગૃત છે અને એટલા માટે રોડ પર ઉતરી આવી છે. અમદાવાદની અંદર પણ તમે જાઓ, અમુક વિસ્તારની અંદર, ઇવન સુરતની અંદર અમુક વિસ્તારની અંદર જાઓ, તમે એક પણ વાહન ઉચકીને બતાવો તમારામાં તાકાત હોય તો, આખી પોલીસ ફોજ ઉતારો તો પણ ત્યાંથી તમે વાહન ટો નહીં કરી શકો. હું ચોક બજાર વિસ્તારની અંદરની જ વાત કરું છું. તમે કાદરસાની નાળની અંદર જાઓ, ત્યાં દબાણો છે એટલા બધા કે એક સાઈડના રોડ બ્લોક થઈ ગયા છે. અત્યારે તો મેટ્રોનું કામ ચાલે છે. એ સિવાયના વિસ્તારની અંદર પણ તમે જાઓ તો તમને ખબર પડે કે કેવી રીતે ત્યાંથી વાહન ટો થઈ શકે છે. મારીને ભગાડી મૂકશે બધાને, જેટલા આવશે એટલાને. તો ત્યાં તમારી તાકાત નથી. તમે જ્યાં દાદાગીરી કરો છો, જ્યાં પોચું છે અથવા પ્રજા સીધી સાદી છે, ગરીબ પ્રજા છે, મહેનતુ પ્રજા છે, એના ઉપર તમે લોકો દાદાગીરી કરો છો. પોલીસને માટે બધા જ નાગરિકો સમાન હોવા જોઈએ. દરેક શહેરની અંદર આ સમસ્યા છે. વાહન ટો થઈ જાય અને પ્રજાએ ભોગવવાનું. તો
તો પ્રજાને તમે પહેલા પૂરતું પાર્કિંગ આપો. મોટા મોટા મોલ બનાવે છે એના પાર્કિંગ આપો તમે, એ તો તમે આપતા નથી. પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડેલા શાસકો પ્રજા પાસેથી દંડ વસૂલ કરે અને પ્રજા મૂંગા મોઢે સહન કરી શકે તે કદાચ સુરતની અંદર જ બની શકે, બીજા કોઈ શહેર આવું નહીં સ્વીકારે. એટલે આપણે વાત કરતા હતા વિધાનસભાની વાત કરતા હતા. વિધાનસભાની અંદર ચોમાસુ સત્રની અંદર કોઈ મહત્વના બિલ બીજા કોઈ આવવાના નથી. આ 3 દિવસનું સત્ર છે, આજે બીજો દિવસ તો થઈ ગયો છે. હવે કાલે હા હો અને પાટલા ઘો કરીને વાત પૂરી કરવાની છે, બીજું કશું જ નથી એમાં. અને ખાસ કરીને ગોપાલ ઇટાલિયાનું સ્ટેન્ડ કેવું રહેશે એના ઉપર પણ હજી આવનારા 2 દિવસ સુધી લોકોની નજર છે અને એ શું કરે છે. એના સિવાય પણ ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓ અને સત્તાધીશો છે જેમણે પોતાના વિસ્તારોની અંદર કામ નથી કર્યા એની જે ફરિયાદો છે, ખાસ કરીને ચોમાસા બાદની જે પરિસ્થિતિ છે, ઉત્તર ગુજરાતની અંદર આજે પૂરની પરિસ્થિતિ છે, કચ્છમાં પૂરની પરિસ્થિતિ છે, એના અહેવાલો પણ માંગવામાં આવશે વિરોધ પક્ષ દ્વારા એવું લાગી રહ્યું છે હાલના તબક્કે. ઓવરઓલ જોઈએ તો બધું જ જે સમૂહ સૂત્રું ચાલતું એવું લાગી રહ્યું છે, પરંતુ કશે ને કશે અસંતોષ ચોક્કસ છે. જી કિરીટભાઈ, અને આપણે જોઈશું કે આવનાર થોડા દિવસોમાં ભાજપની અંદરનો અસંતોષ પણ બહાર આવશે. એ કેટલાક સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ખૂબ મોટા પાયે કંઈક રંધાઈ રહ્યું છે. અને ખાસ કરીને ભાજપના જૂના કાર્યકરો છે કે જે વફાદાર છે, એ લોકો એમ કહે છે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહે કરેલી મહેનત હમણાંની ભાજપનું જે નેતાગીરી છે એના પર પાણી ફેરવી રહી છે, ઇમેજ ખરાબ થઈ રહી છે. અને જો હજુ ઝડપથી એ લોકો જાગૃત થઈને સુધારો નહીં કરે તો આવનાર દિવસોમાં કદાચ મોટા પાયે સંગઠનમાં અને સરકારમાં પણ ફેરફાર થશે. થેન્ક યુ વેરી મચ કિરીટભાઈ. ધન્યવાદ. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ